आचार्य चरण द्वन्द्वं भक्ति ज्ञानाब्ज भास्करं नमस्यामि मनः कर्म वाक्पीरन्तस्तमोपहम्। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री वाक्पते नमः। श्री भागवत गुडार्थ प्रकाशकाय नमः। સર્વે ભગવદીઓને જય શ્રી કૃષ્ણ। ગઈકાલે શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં આ શબ્દ સુમનને સમર્પિત કર્યું હતું। ત્યાંથી જો આપે ઈ બુક ડાઉનલોડ કરી હોય તો તેમાં પેજ નંબર 219 થી આપણે આજે પ્રારંભ કરીએ છીએ। પહેલો સ્કંદ, ત્રીજો અધ્યાય, અધિકાર લીલા, દક્ષિણ ચરણ કમલ, કુલ અધ્યાય 19, કુલ પ્રકરણ 3, હિનાધિકારી પ્રકરણ પહેલું, અધ્યાય 1 થી અધ્યાય 3, મતાંતર, વક્તા સુતજી, શ્રોતા શૌનક આદિ 88,000 ઋષિઓ, કથા સ્થળ નૈમિષારણ્ય, શ્રવણ હેતુ સહસ્રસમ સત્રના અંગરૂપે। વક્તાના લક્ષણો: 1. પરંપરાથી શ્રી ભાગવતજીનું અધ્યયન। 2. ચાતુર્ય શ્રોતાના અધિકારાનુસાર સંભળાવવું। 3. શ્રી ભાગવતજીનું ગૂઢ રહસ્ય જ્ઞાન। શ્રોતાના લક્ષણો: 1. જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા, વિચાર। 2. અમાત્સર્ય, અદેખાઈનો અભાવ। 3. શ્રવણ આદર, સંદેહ વગર આદરથી સાંભળવું। અધ્યાય 3. શૌનકના શ્રવણાદરથી રહસ્યજ્ઞ સૂતે સંક્ષેપમાં વર્ણવેલા ભગવાનના 24 અવતારો। અવતાર એટલે શું? શ્રી ભગવાનના અવતાર। વ્યાપી વૈકુંઠાદ ભગવતઃ પ્રપંચે સમાગમનમ। શ્રી સુબોધિનીજી 1:3-1। જગૃહે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિભિઃ સંભૂતમ ષોડશ કલમ આદૌ લોક શિશ્રુક્ષયા। વ્યાપી વૈકુંઠમાંથી ભગવાનનું પ્રપંચમાં એટલે કે આ જગતમાં પધારવું તેનું નામ અવતાર। ત્રીજા અધ્યાયમાં ભગવાનના 24 અવતારોનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે। શ્રી કૃષ્ણાવતારનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે। સ્વયં ભગવાનના અવતારો અને અવતાર કાર્યો। જરૂરત પ્રમાણે ઓછા વધતા અંશે ભગવાનના અવતારોની કથા સ્કંદ 1 અધ્યાય 3, સ્કંદ 2 અધ્યાય 7, સ્કંદ 11 અધ્યાય 4 વગેરેમાં વર્ણવેલી છે। અપાણી પાદો જવનો ગૃહીતા પશ્યત્ય ચક્ષુઃ સશૃણોત્ય કર્ણઃ સ વેત્તિ વેદ્યમ ન ચ તસ્યાસ્તિ વેત્તા તમાહુરગ્ર્યમ પુરુષમ મહાંતમ। શ્વેતાશ્વતરોપનિષદ 3:19। તે નિર્વિશેષ બ્રહ્મ હાથ પગથી રહિત હોવા છતાં વેગથી ચાલનાર અને ગ્રહણ કરનાર છે। આંખો ન હોવા છતાં જુએ છે, કાન ન હોવા છતાં પણ તે સાંભળે છે। તે સર્વજ્ઞેય વિષયોને જાણે છે, પણ એને જાણવા વાળું કોઈ જ નથી। એને જ મહાન પ્રથમ પુરુષ બ્રહ્મ કહેવાય છે। કલ્પ ભેદથી ભગવદ અવતારોની ગણના જુદી જુદી દેખાય છે। અવતાર પહેલો, સર્વપ્રથમ પુરુષ અવતાર શ્રીમદ ભાગવતજી, સ્કંદ 1 અધ્યાય 3, શ્લોક 1। સૃષ્ટિના આરંભમાં ભગવાને અનેક રૂપ લોકોના નિર્માણની ઈચ્છા કરી। ઈચ્છા થતાં જ તેમણે મહત્તત્વાદી સાધનો દ્વારા ઉત્પન્ન 10 ઇન્દ્રિયો, 1 મન અને 5 મહાભૂત, આમ 16 કળાયુક્ત પુરુષ રૂપ ધારણ કર્યું। એ જ પુરુષ રૂપ ભગવાનમાંથી 3 ગુણાવતાર સાત્વિક વિષ્ણુ, રાજસ બ્રહ્માજી અને તામસ મહેશ શંકર પ્રકટ થયા। જેમ અગાધ સરોવરમાંથી નાના મોટા હજારો નાળા નહેરો નીકળે છે, તે જ રીતે સત્વના નિધિ ભગવાન શ્રી હરિના અસંખ્ય અવતારો થયા કરે છે। ઋષિ, મનુ, દેવતા, પ્રજાપતિ, મનુપુત્ર અને જેટલા પણ મહાશક્તિશાળીઓ છે તે સર્વ ભગવાનના જ અંશ છે। આ બધા અવતારો તો ભગવાનના અંશ અવતાર અથવા કલા અવતાર છે, પરંતુ
ભગવાન શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન અવતારી જ છે. જ્યારે લોકો દૈત્યોના અત્યાચારથી વ્યાકુળ થઈ ઉઠે છે, ત્યારે યુગે યુગે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તેમનું રક્ષણ કરે છે. અવતાર બીજો, વરાહ અવતાર. શ્રીમદ ભાગવતજી સ્કંદ 3 અધ્યાય 13. પહેલાના સમયમાં દૈત્ય હિરણ્યાક્ષે જ્યારે પૃથ્વીને લઈ જઈને સમુદ્રમાં સંતાડી દીધી, ત્યારે જગત નિયંતા સ્વયં ભગવાન જ્યારે લોકો દૈત્યના અત્યાચારથી વ્યાકુળ થઈ ઉઠે છે, ત્યારે યુગે યુગે અનેક રૂપ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ જ ભક્તોનું રક્ષણ કરવા પધારે છે. પ્રલય જળમાં ડૂબેલી ભક્ત પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે બ્રહ્માજીની નાસિકામાંથી સ્વયં ભગવાન સૂક્ષ્મ રૂપે વરાહ રૂપમાં પ્રકટ થયા. તત્પશ્ચાત વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અણુરણિયાન મહતો મહિયાન શ્વેતાશ્વતરો નિષદ 3:20. અર્થાત અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન સ્વયં ભગવાનના આ રૂપના દર્શન કરીને સર્વ દેવતાઓ તથા ઋષિ મુનિઓએ તેમની સ્તુતિ કરી. સર્વની પ્રાર્થનાથી ભગવાન વરાહે પૃથ્વીને શોધવાનો પ્રારંભ કર્યો. સૂક્ષ્મમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરી પોતાના નાક વડે સૂંઘીને ભગવાન વરાહે પૃથ્વીને શોધી કાઢી અને સમુદ્રમાંથી પોતાની દાઢના અગ્રભાગ પર ધારણ કરીને તેઓ પૃથ્વીને બહાર લઈ આવ્યા. બહાર આવતી વખતે દૈત્ય હિરણ્યાક્ષે આ જોયું તો હિરણ્યાક્ષે સ્વયં ભગવાનના વરાહ રૂપને યુદ્ધ માટે લલકાર્યા. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. અંતમાં જેમ ઇન્દ્રે પોતાના વજ્રથી પર્વતોની પાંખો કાપી નાખી હતી, તે જ રીતે વરાહ ભગવાને પોતાની દાઢોથી હિરણ્યાક્ષના ટુકડે ટુકડા કરી નાખ્યા. ત્યારબાદ ભગવાન વરાહે જળને સ્તંભિત કરી તેના પર શરણાગત ભક્ત પૃથ્વીને સ્થાપિત કરી દીધી. અવતાર ત્રીજો, યજ્ઞ અવતાર. શ્રીમદ ભાગવતજી સ્કંદ 4 અધ્યાય 1. ભગવાન યજ્ઞનો જન્મ સ્વયંભૂ મન્વંતરમાં થયો હતો. સ્વયંભૂ મનુના પત્ની શતરૂપાના ગર્ભથી આકુતિનો જન્મ થયો. તે પ્રજાપતિ ઋષિના પત્ની થયા. આ જ આકુતિને ત્યાં જગત કરતા સ્વયં ભગવાન સુયજ્ઞ નામથી અવતરિત થયા. ભગવાન યજ્ઞને તેમના ધર્મપત્ની દક્ષિણાથી અત્યંત તેજસ્વી 12 પુત્રો ઉત્પન્ન થયા. તેઓ જ સ્વયંભૂ મન્વંતરમાં યમ નામના 12 દેવતાઓ કહેવાયા અને સ્વયંભૂ મન્વંતરનું રક્ષણ કર્યું. અવતાર ચોથો, કપિલ મુનિ. શ્રીમદ ભાગવતજી સ્કંદ 3 અધ્યાય 24. કર્દમ પ્રજાપતિના ઘેર દેવહૂતિના ગર્ભથી 9 પુત્રીઓ પશ્ચાત સ્વયં ભગવાને કપિલ મુનિના રૂપમાં અવતાર ધારણ કર્યો. તેમણે પોતાની માતાને તે આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો, જેનાથી તેમના માતા દેવહૂતિએ આ જ જન્મમાં પોતાના હૃદયને ત્રણેય ગુણોની આસક્તિથી ઉત્પન્ન થનાર મેલ વિકારને ધોઈને કપિલ ભગવાનના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું. ભગવાન કપિલના ક્રોધથી જ રાજા સગરના 60,000 પુત્રો ભસ્મ થઈ ગયા હતા. ભગવાન કપિલ સાંખ્ય દર્શનના પ્રવર્તક છે. તત્વ નિર્ણય કરનારા સાંખ્ય શાસ્ત્ર કે જે સમય પરિવર્તનને લીધે લુપ્ત થઈ ગયું હતું, તેનો આસુરી નામના બ્રાહ્મણને ઉપદેશ કર્યો. કપિલ મુનિ શ્રી ભાગવત ધર્મના મુખ્ય 12 આચાર્યોમાંથી એક છે. પાંચમો, દત્તાત્રેય અવતાર. શ્રીમદ ભાગવતજી સ્કંદ 4 અધ્યાય 1. ભગવાન દત્તાત્રેયની કથા આ પ્રમાણે છે. એકવાર માતા લક્ષ્મી, પાર્વતી તથા સરસ્વતીજીને પોતાના પતિવ્રત પર ખૂબ જ અહંકાર આવી ગયો. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ તેમનો અહંકાર નષ્ટ કરવા માટે લીલા રચી. તે અનુસાર એક દિવસ નારદજી ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારાફરતી જઈને એક એક કરીને કહ્યું કે ઋષિ અત્રિના પત્ની અનસુયાની સામે આપનું સતીત્વ તો કાંઈ નથી. ત્રણેય દેવીઓએ આ વાત પોતાના સ્વામીઓને બતાવી અને તેઓને કહ્યું કે તેઓ અનસુયાની પતિવ્રતની પરીક્ષા લે. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશે તુરંત ના પાડી. કહ્યું,
સતીના સતીત્વની પરીક્ષા ન લેવાય, પરંતુ સ્ત્રી હઠ આગળ દેવતાઓનું પણ કશું ચાલ્યું નહીં. ત્યારે ભગવાન વિષ્ણુ, શંકર તથા બ્રહ્માજી સાધુનો વેશ ધારણ કરી અત્રિ મુનિના આશ્રમમાં આવ્યા. મહર્ષિ અત્રિ તે સમયે આશ્રમમાં ન હતા. ત્રણેય સાધુઓએ અનસુયા પાસે ભિક્ષા માંગી, પરંતુ એ પણ કીધું કે આપે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપવી પડશે. અનસુયા પહેલા તો આ સાંભળીને ચોંકી ઉઠ્યા, નવાઈ પામ્યા, પરંતુ પછી સાધુઓનું અપમાન ન થાય એ ડરથી તેમણે પોતાના પતિનું સ્મરણ કર્યું અને બોલ્યા કે જો મારો પતિવ્રત ધર્મ સત્ય હોય તો આ ત્રણેય સાધુઓ 6 માસના શિશુ બાળક બની જાય. એટલું બોલતા જ ત્રિદેવ શિશુ બનીને રડવા લાગ્યા. ત્યારે અનસુયાએ માતા બનીને તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યું અને પારણામાં ઝુલાવવા લાગ્યા. જ્યારે ત્રણેય દેવો પોતાના સ્થાન પર પાછા ન આવ્યા ત્યારે દેવીઓ વ્યાકુળ થઈ ગયા. નારદજીએ ત્યાં ત્રણેય દેવીઓ પાસે આવીને સર્વ વાત કહી સંભળાવી. ત્રણેય દેવીઓએ અનસુયાની પાસે આવીને ક્ષમા માંગી. ત્યારે દેવી અનસુયાએ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પૂર્વરૂપવત કરી દીધા. પ્રસન્ન થઈને ત્રિદેવે તેમને વરદાન આપ્યું કે અમે ત્રણેય પોતાના અંશથી તમારા ગર્ભથી પુત્ર રૂપમાં જન્મ લઈશું. ત્યારે બ્રહ્માજીના અંશથી ચંદ્રમા, શંકરના અંશથી દુર્વાસા અને વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો. ભગવાન દત્તાત્રેયના ચરણ કમળોના પરાગથી પોતાના શરીરને પવિત્ર કરીને રાજા યદુ અને સહસ્રાર્જુન વગેરે યોગ દ્વારા ભોગ અને મોક્ષ એ બંને સિદ્ધિઓ પ્રાપ્ત કરી. ભગવાન દત્તાત્રેયે અલર્ક, પ્રહલાદ વગેરેને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો. અવતાર છઠ્ઠો. શ્રી સનક આદિ મુનિ પહેલા હતા, આજે પણ છે અને નિત્ય રહેશે. તેઓ ચિરંજીવી છે. ધર્મ ગ્રંથાનુસાર સૃષ્ટિના આરંભમાં લોક પિતામહ બ્રહ્માજીએ અનેક લોકની રચના કરવાની ઈચ્છાથી ઘોર તપસ્યા કરી. તેમના તપથી પ્રસન્ન થઈને જગત કરતા સ્વયં ભગવાને તપ અર્થવાળા સન નામથી યુક્ત થઈને સનક, સનંદન, સનાતન અને સનતકુમાર નામના 4 મુનિઓના રૂપમાં અવતાર લીધો. આ અવતારમાં તેમણે પ્રલયને કારણે પહેલા કલ્પના ભૂલાયેલા આત્મજ્ઞાનનો ઋષિઓને યથાવત ઉપદેશ કર્યો, જેનાથી તે બધાએ પોતાના હૃદયમાં તત્કાળ પરમ તત્વ શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર કર્યો. તે ચારેય પ્રાકટ્ય કાલથી જ મોક્ષ માર્ગ પરાયણ, ધ્યાનમાં મગ્ન રહેવા વાળા, નિત્ય સિદ્ધ એવા નિત્ય વિરક્ત હતા. અવતાર સાતમો. નર નારાયણ. શ્રીમદ ભાગવતજી, સ્કંદ 4, અધ્યાય 1. સૃષ્ટિના આરંભમાં સ્વયં ભગવાને ધર્મની સ્થાપના માટે 2 રૂપમાં અવતાર ધારણ કર્યો. ધર્મના પત્ની દક્ષ કન્યા મૂર્તિના ગર્ભથી તેઓ નર નારાયણના રૂપમાં પ્રગટ થયા. તેમના તપનો પ્રભાવ તેમના જેવો જ છે. ઇન્દ્રે મોકલેલી કામની સેના અપ્સરાઓ તેમની સામે જતા જ પોતાનો સ્વભાવ ખોઈ બેઠી. તેઓ પોતાના હાવભાવથી તે આત્મ સ્વરૂપ ભગવાનના તપમાં વિઘ્ન નાખી શકી નહીં. આ અવતારમાં તેઓએ પોતાના મસ્તક પર જટા ધારણ કરેલ હતી. તેમના કર કમળમાં હાસ, ચરણ કમળમાં ચક્ર તથા વક્ષઃ સ્થળમાં શ્રી વત્સના ચિહ્ન હતા. તેમનો સંપૂર્ણ વેશ તપસ્વીઓની સમાન હતો. ધર્મ ગ્રંથાનુસાર જગત નિયંતા સ્વયં ભગવાને નર નારાયણના રૂપમાં આ અવતાર લીધો હતો. અવતાર આઠમો. આદિરાજ પૃથુ. શ્રીમદ ભાગવતજી, સ્કંદ 4, અધ્યાય 15. સ્વયં ભગવાનના એક અવતારનું નામ આદિરાજ પૃથુ છે. ધર્મ ગ્રંથાનુસાર સ્વયંભૂ મનુના વંશમાં આગ નામના પ્રજાપતિનો વિવાહ મૃત્યુની માનસિક પુત્રી સુનિથાની સાથે થયો. તેમને ત્યાં વેન નામનો પુત્ર થયો. તેમણે ભગવાનને ન માની સ્વયંની પૂજા કરવા માટે કહ્યું. ત્યારે મહર્ષિઓએ પ્રભુની નિંદાથી હણાયેલા વેનને એક ક્ષણમાં હુંકાર માત્રથી હણી નાખ્યો. તત્પશ્ચાત
મહર્ષિઓએ પુત્રહીન રાજા વેનની ભુજાઓનું મંથન કર્યું, જેનાથી પૃથુ નામક પુત્ર ઉત્પન્ન થયો. પૃથુના જમણા હસ્તમાં ચક્ર અને ચરણોમાં કમળનું ચિહ્ન જોઈને ઋષિઓએ જણાવ્યું કે પૃથુના વેશમાં જગત કરતા સ્વયં ભગવાનનો અંશ અવતરિત થયો છે. આ જ અવતારમાં પૃથ્વીને ગાય બનાવીને તેમણે તેમાંથી જગત માટે સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું. અવતાર નવમો, ભગવાન ઋષભદેવ. શ્રીમદ ભાગવતજી, સ્કંદ 5, અધ્યાય 3. ધર્મ ગ્રંથાનુસાર મહારાજ નાભીને કોઈ સંતાન ન હતું. તેથી મહારાજ નાભીએ પોતાના ધર્મપત્ની મેરુદેવીની સાથે પુત્રની કામનાથી યજ્ઞ કર્યો. યજ્ઞથી પ્રસન્ન થઈને જગત નિયંતા સ્વયં ભગવાન પ્રકટ થયા અને તેમણે મહારાજ નાભીને વરદાન આપ્યું કે હું જ તમારા પુત્રના રૂપમાં જન્મ લઈશ. વરદાનના ફળ સ્વરૂપે થોડા સમય બાદ જગદીશ્વર સ્વયં ભગવાન મહારાજ નાભીને ત્યાં પુત્ર રૂપે જન્મ્યા. પુત્રનું અત્યંત સુંદર સુગઠિત શરીર કીર્તિ, બળ, ઐશ્વર્ય, યશ, પરાક્રમ અને શૂરવીરતા વગેરે ગુણોને જોઈને મહારાજ નાભીએ તેમનું નામ ઋષભ એટલે કે શ્રેષ્ઠ રાખ્યું. ભગવાન ઋષભને ત્યાં 100 પુત્રો થયા. સમયાંતરે 100 પુત્રોને ઉપદેશ આપી સ્વયં ઋષભદેવ સંન્યાસ લઈ નિર્વસ્ત્ર વનમાં વિદાય થયા. આ અવતારમાં સમસ્ત આસક્તિઓથી રહિત થઈને પોતાની ઇન્દ્રિયો અને મનનું અત્યંત શમન કરીને તથા પોતાના સ્વરૂપમાં સ્થિત થઈને સમદર્શીના રૂપમાં તેમણે જળની જેમ યોગચર્યાનું આચરણ કર્યું. આ સ્થિતિને મહર્ષિઓ પરમહંસ પદ અથવા અવધૂતચર્યા કહે છે. અવતાર 10મો, હયગ્રીવ અવતાર. શ્રીમદ ભાગવતજી, સ્કંદ 11, અધ્યાય 4. પુરાણાનુસાર એકવાર મધુ અને કૈટભ નામના 2 શક્તિશાળી રાક્ષસ બ્રહ્માજી પાસેથી વેદોનું હરણ કરીને રસાતલમાં જતા રહ્યા. વેદોનું હરણ થઈ જવાથી બ્રહ્માજી ખૂબ જ દુઃખી થયા. ત્યારે સ્વયં ભગવાને હયગ્રીવ અવતાર ધારણ કર્યો. ભગવાનનો તે વિગ્રહ વેદમય, યજ્ઞમય અને સર્વદેવમય છે. તેમની જ નાસિકામાંથી શ્વાસ રૂપે વેદવાણી પ્રગટ થઈ. આ અવતારમાં સ્વયં ભગવાનની ગરદન અને મુખ ઘોડા જેવા હતા. ભગવાન હયગ્રીવ રસાતલમાં પહોંચ્યા અને મધુ કૈટભનો વધ કરીને વેદ પુનઃ બ્રહ્માજીને સોંપી દીધા. અવતાર 11મો, મત્સ્ય અવતાર. શ્રીમદ ભાગવતજી, સ્કંદ 8, અધ્યાય 24. પુરાણો અનુસાર સ્વયં ભગવાને સૃષ્ટિને પ્રલયથી બચાવવા માટે મત્સ્યાવતાર લીધો હતો. તેની કથા આ પ્રમાણે છે. કૃત યુગના શરૂઆતમાં રાજા સત્યવ્રત થયા. રાજા સત્યવ્રત એક દિવસ નદીમાં સ્નાન કરી જલાંજલિ આપી રહ્યા હતા. અચાનક એમની અંજલિમાં એક નાની માછલી આવી. જોયું તો વિચાર્યું કે પાછી સમુદ્રમાં મૂકી દઉં, પરંતુ તે માછલી બોલી, આમ મને સમુદ્રમાં ન મૂકો, નહીં તો મોટી માછલીઓ મને ખાઈ જશે. ત્યારે રાજા સત્યવ્રતે માછલીને પોતાના કમંડલુમાં રાખી લીધી. માછલી વધુ મોટી થઈ ત્યારે રાજાએ પોતાના સરોવરમાં રાખી. ત્યારે જોત જોતામાં જ માછલી વધારે મોટી થઈ ગઈ. નાની માછલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. અણો રણિયાન મહતો મહિયાન. શ્વેતાશ્વતરોપનિષદ 3:20. રાજાને સમજાઈ ગયું કે આ માછલી કોઈ સાધારણ જીવ નથી. સત્યવ્રત રાજાએ માછલીને વાસ્તવિક રૂપમાં આવવાની પ્રાર્થના કરી. રાજાની પ્રાર્થના સાંભળી સાક્ષાત 4 ભુજાધારી સ્વયં ભગવાન પ્રકટ થઈ ગયા અને તેમણે કહ્યું કે આ મારો મત્સ્યાવતાર છે. ભગવાને સત્યવ્રતને કહ્યું, સાંભળો રાજા સત્યવ્રત, આજથી 7 દિવસ બાદ પ્રલય થશે ત્યારે મારી પ્રેરણાથી એક વિશાળ નાવ તમારી પાસે આવશે. તમે 7 ઋષિઓ, ઔષધિઓ, અન્નના બીજ તથા પ્રાણીઓના સૂક્ષ્મ શરીરને લઈને તેમાં બેસી જજો. જ્યારે તમારી નાવ ડગમગાવા લાગે ત્યારે હું મત્સ્યના રૂપમાં તમારી પાસે આવીશ. તે સમયે તું વાસુકી નાગ દ્વારા તે નાવને મારા શિંગડા સાથે બાંધી દેજે. તે સમયે પ્રશ્ન પૂછવા પર હું તને ઉત્તર આપીશ, જેનાથી
મારો મહિમા જે પરબ્રહ્મ પરમાત્મા નામથી વિખ્યાત છે તે તારા હૃદયમાં પ્રકટ થઈ જશે. ત્યારે સમય આવે મત્સ્યરૂપધારી જગત કરતા સ્વયં ભગવાને રાજા સત્યવ્રતને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો, જે મત્સ્ય પુરાણ નામથી પ્રસિદ્ધ છે. અવતાર 12મો કૂર્મ અવતાર, શ્રીમદ ભાગવતજી, સ્કંદ 8, અધ્યાય 5. ધર્મ ગ્રંથાનુસાર સ્વયં ભગવાને કૂર્મ કાચબાનો અવતાર લઈને સમુદ્ર મંથનમાં સહાયતા કરી હતી. સ્વયં ભગવાનના કૂર્મ અવતારને કચ્છપ અવતાર પણ કહે છે. તેની કથા આ પ્રમાણે છે. એકવાર મહર્ષિ દુર્વાસાએ દેવતાઓના રાજા ઇન્દ્રને શાપ દઈને લક્ષ્મી વિહીન કરી દીધા. ઇન્દ્ર જ્યારે ભગવાન વિષ્ણુની પાસે ગયા તો તેમણે સમુદ્ર મંથન કરવા માટે કહ્યું. ત્યારે જગત નિયંતા સ્વયં ભગવાનના કહ્યા અનુસાર ઇન્દ્ર દૈત્યો તથા દેવતાઓની સાથે મળીને સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થઈ ગયા. સમુદ્ર મંથન કરવા માટે મંદરાચલ પર્વતને મથવા માટેનું સાધન એવા નાગરાજ વાસુકીને મંથન કરવા માટેનું દોરડું બનાવ્યા. દેવતાઓ અને દૈત્યોએ પોતાના મતભેદ ભૂલાવીને મંદરાચલને ઉખાડ્યો અને સમુદ્ર તરફ લઈ ગયા, પરંતુ તે એને વધુ દૂર ન લઈ જઈ શક્યા. ત્યારે સ્વયં ભગવાને મંદરાચલને સમુદ્ર કિનારા પર રાખી દીધો. દેવતા અને દૈત્યોએ મંદરાચલને સમુદ્રમાં પધરાવીને નાગરાજ વાસુકીને મંથન કરવા માટેનું દોરડું બનાવ્યા, પરંતુ મંદરાચલની નીચે કોઈ આધાર ન હોવાને કારણે તે સમુદ્રમાં ડૂબવા લાગ્યો. આ જોઈને સ્વયં ભગવાને વિશાળ કૂર્મ કાચબાનું રૂપ ધારણ કરી પોતાની પીઠ ઉપર મંદરાચલ ધારણ કર્યો. તે સમયે પર્વતના ઘૂમવાને કારણે તેના ઘસાવાથી તેમની પીઠની ખંજવાળ થોડી મટી, જેને લીધે તેઓ થોડીક ક્ષણો સુધી આરામથી ઊંઘી ગયા. ભગવાન કૂર્મની વિશાળ પીઠ પર મંદરાચલ તેજીથી ફરવા લાગ્યો અને આ પ્રકારે સમુદ્ર મંથન સંપન્ન થયું. અવતાર 13મો ભગવાન નૃસિંહ, શ્રીમદ ભાગવતજી, સ્કંદ 7, અધ્યાય 8. સ્વયં ભગવાને નૃસિંહ અવતાર લઈને દૈત્યોના રાજા હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. આ અવતારની કથા આ પ્રમાણે છે. ધર્મ ગ્રંથાનુસાર દૈત્યોના રાજા હિરણ્યકશિપુ સ્વયંને ભગવાનથી પણ અધિક બળવાન માનતા હતા. હિરણ્યકશિપુએ મનુષ્ય, દેવતા, પક્ષી, પશુ, ન દિવસે ન રાત્રે, ન ધરતી પર, ન આકાશમાં, ન અસ્ત્રથી ન શસ્ત્રથી મરવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. હિરણ્યકશિપુના રાજ્યમાં યમરાજ પણ સ્વયં ભગવાનની પૂજા કરતા હતા, તો તેને પણ દંડ આપવામાં આવતો હતો. તેમના પુત્રનું નામ પ્રહલાદ હતું. પ્રહલાદ બાળપણથી જ સ્વયં ભગવાનના પરમ ભક્ત હતા. આ વાત જ્યારે હિરણ્યકશિપુને ખબર પડી તો તે ખૂબ જ ક્રોધિત થયા અને પ્રહલાદને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તો પણ જ્યારે પ્રહલાદ ન માન્યા તો હિરણ્યકશિપુએ પ્રહલાદને મૃત્યુદંડ આપી દીધો. દરેક વખતે ભગવાનની કૃપાથી પ્રહલાદજી બચી ગયા. હિરણ્યકશિપુની બહેન હોળિકા, જેને અગ્નિથી ન બળવાનું વરદાન પ્રાપ્ત હતું, તે પ્રહલાદને લઈને ધગધગતી અગ્નિમાં બેસી ગઈ. ત્યારે પણ સ્વયં ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયા અને હોળિકા બળી ગયા. જ્યારે હિરણ્યકશિપુ સ્વયં પ્રહલાદને મારવાના જ હતા, ત્યારે સ્વયં ભગવાન નૃસિંહનો અવતાર લઈને થાંભલામાંથી પ્રકટ થયા. ફળફળતી ભ્રમણો અને તીક્ષ્ણ દાંતોથી તેમનું મુખ ઘણું ભયાનક હતું. તેમને જોતા જ હિરણ્યકશિપુ હાથમાં ગદા લઈને તેમના પર તૂટી પડ્યા અને તેથી ભગવાન નૃસિંહે દૂરથી જ તેને પકડી લઈને પોતાની જાંઘોમાં નાખ્યા અને તે તરફડતા રહ્યા હોવા છતાંય હિરણ્યકશિપુની છાતી પોતાના નખોથી અનાયાસ એ રીતે ચીરી નાખી કે જે રીતે ચટાઈ બનાવનારો વાંસને ચીરી નાખે છે. 14મો શ્રી હરિ અવતાર, શ્રીમદ ભાગવતજી, સ્કંદ 8, અધ્યાય 3. પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં ત્રિકૂટ નામક પર્વતની તળેટીમાં એક શક્તિશાળી ગજેન્દ્ર પોતાની હાથણીઓ સાથે રહેતો હતો. એકવાર તે પોતાના સહપરિવાર સાથે તળાવમાં સ્નાન કરવા ગયો.
ત્યાં એક મગરમચ્છે તેનો પગ પકડી લીધો અને પાણીની અંદર ખેંચવા લાગ્યો. ગજેન્દ્ર અને મગરમચ્છનો સંઘર્ષ 1000 વર્ષ સુધી ચાલતો રહ્યો. અંતમાં ગજેન્દ્ર શિથિલ થઈ ગયો ત્યારે એણે પોતાની સૂંઢમાં કમળ લઈને ભગવાનને પોકાર્યા, સ્તુતિ કરી. ભગવાન શ્રી હરિનું ધ્યાન કર્યું. ગજેન્દ્રની સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા, પ્રકટ થયા અને ભગવાન શ્રી હરિએ પોતાના ચક્રથી મગરમચ્છનો વધ કરી દીધો. ભગવાન શ્રી હરિએ ગજેન્દ્રનો ઉદ્ધાર કરી તેને પોતાનો પાર્ષદ બનાવી દીધો. 15મો વામન અવતાર. શ્રીમદ ભાગવતજી સ્કંદ 8 અધ્યાય 18. સત્યયુગમાં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગલોક પર અધિકાર કરી લીધો. સર્વ દેવતાઓ આ વિપત્તિથી બચવા માટે જગત નિયંતા સ્વયં ભગવાન પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની પાસે ગયા. ત્યારે સ્વયં ભગવાને કહ્યું કે હું સ્વયં દેવ માતા અદિતિના ગર્ભથી અવતાર લઈને તમને સ્વર્ગનું રાજ્ય અપાવીશ. કેટલાક સમય બાદ સ્વયં ભગવાને વામન અવતાર લીધો. ભગવાન વામન અદિતિના પુત્રોમાં સૌથી નાના હતા, પરંતુ ગુણોની દ્રષ્ટિએ તેઓ સૌથી મહાન હતા. એકવાર જ્યારે બલિ મહાન યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વામન બટુક બલિની યજ્ઞશાળામાં ગયા અને રાજા બલિ પાસે 3 પગલા ધરતી દાનમાં માંગી. રાજા બલિના ગુરુ શુક્રાચાર્ય ભગવાનની લીલા સમજી ગયા અને એમણે બલિને દાન ન દેવા માટે ચેતવણી આપી. પરંતુ બલિએ તો પણ ભગવાન વામનને 3 પગલા ધરતી દાન દેવા માટે સંકલ્પ લઈ લીધો. ભગવાન તો વાળની જાડાઈના 10,000માં ભાગથી પણ સૂક્ષ્મ સ્વરૂપે બિરાજે છે અને ભગવાન વિશ્વાત્મા વિશ્વમાં વિરાટ સ્વરૂપે પણ છવાયેલા છે. પ્રભુની લીલા કોણ સમજી શકે? ભક્ત હોય તે સમજે. ભક્ત રાજા બલિ સમજી ગયા, આ તો ભગવાન છે. ગુરુની આજ્ઞા ન માનીને તરત જ 3 પગલા જમીન આપવા તૈયાર થઈ ગયા. સમજી ગયા ભગવાન તો અણોરણિયાન મહતો મહિયાન શ્વેતાશ્વતરોપનિષદ 3:20 છે. ભગવાન વામને વિશ્વરૂપે વિરાટ સ્વરૂપ ધારણ કરી એક પગમાં ધરતી અને બીજા પગમાં સ્વર્ગલોક માપી લીધા. જ્યારે ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન ન બચ્યું તો બલિએ ભગવાન વામનને પોતાના મસ્તક પર પગ રાખવા માટે કહ્યું. બલિના મસ્તક પર પગ રાખવાથી તે સૂતલ લોક પહોંચી ગયો. બલિની દાનવીરતા જોઈને ભગવાને તેને સૂતલ લોકનો સ્વામી બનાવી દીધો. આ રીતે ભગવાન વામને દેવતાઓની સહાયતા કરી અને એમને સ્વર્ગ ફરીથી અપાવ્યું. 16મો નારદ અવતાર. શ્રીમદ ભાગવતજી સ્કંદ 7 અધ્યાય 15. પુરાણ અનુસાર દેવર્ષિ નારદજી પણ જગત કરતા સ્વયં ભગવાનના જ અવતાર છે. શાસ્ત્રાનુસાર નારદ મુનિ બ્રહ્માજીના 7 માનસ પુત્રોમાંથી એક છે. તેમણે કઠિન તપસ્યાથી દેવર્ષિ પદ પ્રાપ્ત કર્યું હતું. તેઓ સ્વયં ભગવાનના અનન્ય ભક્તોમાંથી એક માનવામાં આવે છે. દેવર્ષિ નારદજી ધર્મના પ્રચાર તથા લોક કલ્યાણને માટે સદા પ્રયત્નશીલ રહેતા હતા. શાસ્ત્રોમાં દેવર્ષિ નારદજીને ભગવાનનું મન પણ કહ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 26મા શ્લોકમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે તેની મહત્તાનો સ્વીકાર કરતા કહ્યું છે કે દેવર્ષિઓમાં હું નારદ છું. નારદજીએ સાત્વત શાસ્ત્રનો ઉપદેશ, જેને નારદ પંચરાત્ર કહે છે, તે કર્યો. એમાં કર્મો વડે કર્મ બંધનમાંથી કેવી રીતે મુક્તિ મળે છે એનું વર્ણન છે. અવતાર 17મો ભગવાન ધન્વંતરી મોહિની. શ્રીમદ ભાગવતજી સ્કંદ 8 અધ્યાય 8-9. સમુદ્ર મંથન વખતે છેલ્લે સ્વયં પુરુષરૂપ ભગવાને ધન્વંતરી સ્વરૂપે અમૃત કળશ લઈને અને મોહિની સ્વરૂપે અસુરોને મોહ કરાવવા મોહિની સ્વરૂપ ધારણ કર્યું. ધર્મ ગ્રંથાનુસાર જ્યારે દેવતાઓ તથા દૈત્યોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે એમાંથી પહેલા ભયંકર વિષ નીકળ્યું, જેનું ભગવાન શંકરે પાન કરી લીધું. એ પછી સમુદ્ર મંથનમાંથી ઉચ્ચૈશ્રવા ઘોડો, ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, અપ્સરાઓ, અન્ય ઘણા બધા રત્નો, દેવી લક્ષ્મીજી,
તથા મોહિની સ્વરૂપ લક્ષ્મી દેવી ઉત્પન્ન થયા. સૌથી છેલ્લે ભગવાન ધન્વંતરી અમૃતનો કળશ લઈને પ્રકટ થયા. ભગવાન ધન્વંતરી સ્વયં મૂર્તિમાન કીર્તિ સ્વરૂપ છે. તેમના નામથી જ મોટા મોટા રોગીઓના રોગોનો તત્કાળ નાશ થાય છે. દૈત્યો વડે હરી લેવાયેલ તેમનો યજ્ઞ ભાગ, જે યજ્ઞમાં અમૃતમય આયુષ્ય પ્રદાન કરનાર છે, તેને તેમણે ફરી પ્રાપ્ત કર્યો. ભગવાન ધન્વંતરીએ જ અવતાર લઈને સંસારમાં આયુર્વેદનું પ્રવર્તન કર્યું. તેમને ઔષધિઓના સ્વામી પણ માનવામાં આવ્યા છે. 18મો પરશુરામ અવતાર. શ્રીમદ ભાગવતજી સ્કંદ 9 અધ્યાય 15. પહેલા હતા, આજે પણ છે અને નિત્ય રહેશે, તેઓ ચિરંજીવી છે. પુરાણ અનુસાર પરશુરામ સ્વયં ભગવાનના મુખ્ય અવતારોમાંથી એક હતા. ભગવાન પરશુરામના જન્મના સંબંધમાં બે કથાઓ પ્રચલિત છે. હરિવંશ પુરાણની અનુસાર એમાંથી એક કથા આ પ્રમાણે છે. પ્રાચીન સમયમાં મહિષ્મતી નગરી પર શક્તિશાળી હયહયવંશી ક્ષત્રિય કાર્તવીર્ય અર્જુન સહસ્રબાહુનું શાસન હતું. તે ખૂબ જ અભિમાની અને અત્યાચારી હતો. એકવાર અગ્નિદેવે તેને ભોજન કરાવવાનો આગ્રહ કર્યો, ત્યારે સહસ્રબાહુએ ઘમંડમાં આવીને કહ્યું કે આપ જ્યાંથી ઈચ્છો ત્યાંથી ભોજન પ્રાપ્ત કરી શકો છો. બધી બાજુ મારું જ રાજ્ય છે. ત્યારે અગ્નિદેવે વનોને સળગાવવાનું શરૂ કર્યું. એક વનમાં ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. અગ્નિએ તેમના આશ્રમને પણ સળગાવી દીધો. તેનાથી ક્રોધિત થઈને ઋષિએ સહસ્રબાહુને શાપ આપ્યો કે સ્વયં ભગવાન પરશુરામના રૂપમાં અવતાર લેશે અને સહસ્રબાહુનો જ નહીં, પરંતુ સમસ્ત ક્ષત્રિયોનો સર્વનાશ કરશે. આ પ્રકારે જગત કરતા સ્વયં ભગવાને ભાર્ગવ કુળમાં મહર્ષિ જમદગ્નિના 5મા પુત્ર પરશુરામના રૂપમાં જન્મ લીધો. 19મો શ્રી રામ અવતાર. શ્રીમદ ભાગવતજી સ્કંદ 9 અધ્યાય 10. ત્રેતા યુગમાં રાક્ષસ રાજ રાવણનો ખૂબ જ આતંક હતો. તેનાથી દેવતા પણ ડરતા હતા. રાવણના વધ માટે સ્વયં ભગવાને રાજા દશરથને ત્યાં માતા કૌશલ્યાના ગર્ભથી પુત્ર રૂપે જન્મ લીધો. આ અવતારમાં સ્વયં ભગવાન શ્રી રામે અનેક રાક્ષસોનો વધ કર્યો અને મર્યાદાનું પાલન કરતા પોતાનું જીવન વ્યતીત કર્યું. ભગવાન શ્રી રામ અવર માતા કૈકેયીની હઠ અને પિતાની આજ્ઞાથી વનવાસ પધાર્યા. વનવાસ ભોગવતી વખતે રાક્ષસ રાજ રાવણ શ્રી રામના ધર્મપત્ની સીતાનું હરણ કરી લઈ ગયો. સીતાજીની શોધમાં ભગવાન શ્રી રામ લંકા પહોંચ્યા. ત્યાં ભગવાન શ્રી રામ અને રાવણનું ઘોર યુદ્ધ થયું, જેમાં રાવણનો વધ થયો. ભગવાન શ્રી રામે ધર્મપત્ની સીતાને રાવણના પાશમાંથી મુક્ત કરાવ્યા. આમ સ્વયં ભગવાને શ્રી રામ અવતાર લઈને દેવતાઓને ભયમુક્ત કર્યા. આમ ભગવાન શ્રી રામે આ અવતારમાં સમુદ્ર પર સેતુ બાંધવો, રાવણ વધ વગેરે ઘણી બધી વીરતાપૂર્ણ લીલાઓ કરી. અવતાર 20મો ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ. શ્રીમદ ભાગવતજી સ્કંદ 10 અધ્યાય 5. શ્રી વલ્લભ મતાનુસાર શ્રી કૃષ્ણ અને બલરામની ગણના એક જ અવતાર તરીકે થાય છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રીમદ ભાગવતજી 3:28. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણે 4 વ્યૂહ સહિત અવતાર લઈને અધર્મીઓનો નાશ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કારાગારમાં થયો હતો. એમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું. ભગવાન શ્રી કૃષ્ણે આ અવતારમાં અનેક અલૌકિક લીલાઓ અને દુષ્ટોનો સર્વનાશ કર્યો. કંસનો વધ પણ ભગવાન શ્રી કૃષ્ણે જ કર્યો. મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા અને સંસારને ગીતાનું જ્ઞાન આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને રાજા બનાવીને ધર્મની સ્થાપના કરી. આ અવતાર સર્વ અવતારોમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. યદુવંશમાં સ્વયં ભગવાને બલરામ અને શ્રી કૃષ્ણના રૂપમાં પ્રકટ થઈને પૃથ્વીનો ભાર ઉતાર્યો. અવતાર 21મો મહર્ષિ વેદવ્યાસ. પહેલા હતા, આજે પણ છે અને નિત્ય રહેશે, તેઓ ચિરંજીવી છે. પુરાણોમાં મહર્ષિ વેદવ્યાસને પણ
સ્વયં ભગવાનનો જ અંશ માનવામાં આવ્યો છે. ભગવાન વ્યાસ સ્વયં ભગવાનના કલાવતાર છે. તેઓ મહાજ્ઞાની મહર્ષિ પરાશરના પુત્ર રૂપમાં પ્રકટ થયા હતા. એમનો જન્મ યમુનાના દ્વીપ પર કૈવર્ત રાજની પાલનપુત્રી સત્યવતીના ગર્ભથી થયો હતો. એમના શરીરનો રંગ શ્યામ હતો. આથી એમનું એક નામ કૃષ્ણ દ્વૈપાયન પણ હતું. એમણે જ મનુષ્યોની આયુ અને શક્તિને જોતા વેદોના વિભાગ કર્યા. તેથી તેમને વેદ વ્યાસ પણ કહેવાય છે. વેદ વ્યાસજીએ જ મહાભારત ગ્રંથની રચના કરી. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણઃ રૂપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. અશ્વત્થામા રાજા બલિ, વેદવ્યાસજી, હનુમાનજી, રાવણના નાના ભાઈ વિભીષણજી, કૃપાચાર્યજી, પરશુરામજી, આ 7 ચિરંજીવી છે. આ સર્વે પહેલા હતા, આજે પણ છે અને નિત્ય રહેશે. 22મો બુદ્ધ અવતાર. શ્રીમદ ભાગવતજી સ્કંદ 11 અધ્યાય 4. ધર્મ ગ્રંથાનુસાર બૌદ્ધ ધર્મના પ્રવર્તક ગૌતમ બુદ્ધ પણ જગત કરતા સ્વયં ભગવાનના જ અવતાર હતા. પરંતુ પુરાણોમાં વર્ણિત ભગવાન બુદ્ધદેવનો જન્મ ગયાની નજીક કિકટમાં થશે એમ બતાવ્યું છે, તથા તેમના પિતાનું નામ અજન બતાવ્યું છે. આ પ્રસંગ પુરાણ વર્ણિત બુદ્ધાવતારનો જ છે. 23મો કલ્કી અવતાર. શ્રીમદ ભાગવતજી સ્કંદ 12 અધ્યાય 2. ધર્મ ગ્રંથાનુસાર જ્યારે કળિયુગનો અંત નજીક હશે અને રાજાઓ ઘણું કરીને લૂંટારાઓ બની જશે, ત્યારે જગતના રક્ષક સ્વયં ભગવાન કલ્કી રૂપમાં અવતાર લેશે. કલ્કી અવતાર કલયુગ તથા સતયુગના સંધિકાળમાં થશે. આ અવતાર 64 કળાઓથી યુક્ત હશે. પુરાણો અનુસાર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના શંભલ નામના સ્થાન પર વિષ્ણુયશ નામના તપસ્વી બ્રાહ્મણના ઘેર ભગવાન કલ્કી પુત્ર રૂપમાં જન્મ લેશે. ભગવાન કલ્કી દેવદત્ત નામના ઘોડા પર સવાર થઈને સંસારમાંથી પાપીઓનો વિનાશ કરશે અને ધર્મની પુનઃ સ્થાપના કરશે. 24મો હંસાવતાર. શ્રીમદ ભાગવતજી સ્કંદ 11 અધ્યાય 13. એકવાર બ્રહ્માજી પોતાની સભામાં બેઠા હતા. ત્યારે ત્યાં એમના માનસ પુત્ર સનક આદિ પહોંચ્યા અને ભગવાન બ્રહ્મા સાથે મનુષ્યના મોક્ષના સંબંધમાં ચર્ચા કરવા લાગ્યા. ત્યારે ત્યાં સ્વયં ભગવાન મહાહંસના રૂપમાં પ્રકટ થયા અને એમણે સનકાદિ મુનિઓના સંદેહનો આત્મયોગના વિષયમાં ઉપદેશ આપીને નિવારણ કર્યું. ત્યારબાદ સર્વ લોકોએ ભગવાન હંસની પૂજા કરી. તત્પશ્ચાત મહાહંસ રૂપ ધારી શ્રી ભગવાન અદ્રશ્ય થઈને પોતાના પવિત્ર ધામમાં પધારી ગયા. જેમ અહિકુંડલવત બ્રહ્મસૂત્ર 3:2:27 જેવી રીતે સર્પરૂપથી એક હોવા છતાં ક્યારેક કુંડલાકાર દેખાય છે, ક્યારેક વક્રાકાર વાંકું ચૂકું દેખાય છે, ક્યારેક દીર્ઘ દંડાકાર દેખાય છે, તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પણ ઓછે વત્તે અંશે અંશ, અંશાંશ, આવેશ કે કલાવતારે અનુભવ જતાવે છે. અંતે તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જે કાંઈ છે તે બધું જ બ્રહ્મ છે, શ્રી કૃષ્ણ છે. અને શ્રી કૃષ્ણ તો અવતાર નથી, અવતારી છે. ભગવાનનું પૌરુષ રૂપ બ્રહ્માંડ દેહ આદિનારાયણ પ્રથમ 2 અવતાર. જગૃહે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિભિઃ સંભૂતમ ષોડશ કલમ આદૌ લોક શિશ્રુક્ષયા. શ્રીમદ ભાગવતજી 1:3:1. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણે લોક સર્જનના નિર્માણની ઈચ્છા કરી. મહત્તત્વ, અહંકાર અને 5 સૂક્ષ્મભૂત તન્માત્રાઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ 7થી બનેલા 11 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, હાથ, પગ, ગુદા, ગુહ્ય, વાણી, 5 જ્ઞાનેન્દ્રિય, આંખ, કાન, જીભ, ત્વક, ઘ્રાણ અને મન, અને 5 મહાભૂત આકાશ, વાયુ, તેજઃ, જલ અને પૃથ્વી. એ 16 કલાયુક્ત
પૌરુષ રૂપને પ્રભુએ ગ્રહણ કર્યું. આ સૃષ્ટિમાં પ્રકૃતિ પુરુષ રૂપે ભગવાન પોતે જ છે. આ આદ્ય સૃષ્ટિ છે. સૃષ્ટિ સર્જન પહેલાના ભગવાનના બે અવતારો, પુરુષ રૂપ અને બ્રહ્માજી. સઘળા લોકો ભગવાનના ઉદરમાં રહેલા છે. તેમની સૃષ્ટિ અને ઉદરમાં સ્થિતિ માટે ભગવાને આ બ્રહ્માંડ દેહ સ્વીકાર્યો છે. આ પુરુષ શરીરના સ્થૂળ અવયવોથી જ સર્વલોક વિસ્તાર સર્જાયો છે. ભગવાનને પ્રાકૃત રૂપ નથી, પણ આ શુદ્ધ સત્વાત્મક શરીર છે. તે સર્વ કાર્યમાં પ્રવૃત્ત છે. પ્રાકૃત આંખે તો જગત દેખાય છે, પણ યોગીઓ પોતાના દિવ્ય જ્ઞાન નેત્રોથી અનેક અવયવો વાળા ભગવાનના અદ્ભુત પ્રથમ અવતાર પુરુષ રૂપના દર્શન કરે છે. તે સર્વ અવતારોના બીજરૂપ આધાર આદિનારાયણ છે. તેમના નાભી કમલમાંથી બીજો અવતાર બ્રહ્માજીનો થયો. આ બે અવતારો સૃષ્ટિના સર્જન પહેલાના છે. પછીના ગણાવેલા 22 અવતારો સર્જેલી સૃષ્ટિમાં છે. આમ કુલ 24 અવતાર છે. અવતાર ગણના જીવન સંદેશ. અવતારનું મુખ્ય કાર્ય. અવતાર 1. શ્રી પૌરુષ રૂપ બ્રહ્માંડ પુરુષ. આધુનિક જીવન સંદેશ. એક અને એકાકી હોવા છતાં સર્વહિત માટે કાર્યરત થવું. મુખ્ય કાર્ય સૃષ્ટિ સર્જનનો આરંભ. 2. શ્રી બ્રહ્માજી. ભગવાને દીધેલા દેહથી મુખ્ય રીતે ભગવદ આજ્ઞાનુસાર ભગવત કાર્ય કરવું. ભગવદ આજ્ઞાનુસાર સૃષ્ટિ સર્જન. 3. 4. શ્રી સનત કુમાર. સંયમથી સફળતા મળે છે. અખંડ બ્રહ્મચર્ય. 4. શ્રી વરાહજી. પશ્ચિમના આંધળા અનુકરણથી લુપ્ત થતી પોતાની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવવું. રસાતલમાંથી પૃથ્વીનો ઉદ્ધાર. 5. શ્રી નારદજી. બધા જ કાર્ય પ્રભુ પ્રસન્નતા માટે કર્યા કરવા. નિષ્કામ કર્મ માટે પંચરાત્ર કહ્યું. 6. શ્રી નર અને શ્રી નારાયણજી. કઠિન મોટા કે લાંબા કાર્યમાં પણ કંટાળો, ક્રોધ અને ક્લેશ ન કરવા. ક્રોધ વગરનું તપઃ. 7. શ્રી કપિલજી. પોતાના લુપ્ત થતા જતા ભારતીય શાસ્ત્ર ગ્રંથો, સ્વધર્મ ગ્રંથોનું સેવન પોતાના પરિવાર સાથે કરવું. સાંખ્ય પ્રવર્તન. 8. શ્રી દત્તાત્રેયજી. દરરોજ કરેલા પોતાના કામની યોગ્યતા વિચારવી. આત્મનિરીક્ષણ કરવું. યોગપૂર્વક આત્મજ્ઞાન આન્વીક્ષિકી વિદ્યા, વિદ્યાનું નામ. 9. શ્રી સુયજ્ઞજી. પોતાની ભારતીય ધર્મ પરંપરાઓ જીવનમાં વણી લેવી. મન્વંતરમાં રક્ષા. 10. શ્રી ઋષભદેવજી. વ્યર્થ વાદ અને સ્વાદ છોડીને પ્રભુ પ્રસન્નતા પ્રાપ્તિ માટે ધૈર્યપૂર્વક યોગ્ય પ્રયત્નો કરવા. ધૈર્યપૂર્વક પાખંડહિત પરમહંસ દશા. 11. શ્રી પૃથુજી. સૌના કલ્યાણ માટે પોતાનું સર્વ કાંઈ યોગ્ય રીતે ઉપયોગમાં લેવું. પૃથ્વીનું દોહન. 12. શ્રી મત્સ્યજી. જીવનમાં સત્ય અને વ્રત તેમ મથનારની સર્વરક્ષા પ્રભુ કરે છે તેમ વિશ્વાસે પ્રયત્નો કર્યા કરવા. પ્રલયમાં વૈવસ્વત મનુની રક્ષા. 13. શ્રી કુર્મજી. સર્વહિતના કાર્યોમાં બધો ભાર વહન કરવા છતાં, સહન કરવા છતાં ફલ કે બદલાની ઈચ્છા ન રાખવી. સમુદ્ર મંથન સમયે મંદરાચલ ધારણ. 14. શ્રી ધન્વંતરી. 15. મોહિનીજી. સૌની પાત્રતા પ્રમાણે પ્રભુ દે છે તેમ સમજીને પોતાને કાંઈ ન મળ્યાનો ઉદ્વેગ ન કરવો. પ્રભુનો આશ્રય કરવો. દેવોને અમૃતદાન, દાનવોને મોહ. 16. શ્રી નરસિંહજી. પ્રભુ પોતાના સેવકોની સર્વ રક્ષા સ્વયં સ્નેહથી કરે છે તેમ અચલ વિશ્વાસ રાખવો. ભક્તોના કાર્ય કરવા. હિરણ્યકશ્યપુને નખથી ચીરીને ભક્ત પ્રહલાદની રક્ષા કરી સૌને અભય દીધું. 17. શ્રી વામનજી. પ્રભુએ જ આપણને સર્વ કાંઈ દીધું છે.
તે પ્રભુની સેવામાં વિનિયોગ કરાવવો, ભક્ત સંગમાં રહેવું, બલિરાજા પાસેથી પોતે આપેલું સર્વસ્વ પાછું લઈ લેવું. 18. શ્રી પરશુરામજી, સત્તા અને સંપત્તિની સેહમાં દબાયા વગર સદવિદ્યા અને સદગુણોને સ્થાન તથા માન દેવા. 21 વખત ક્ષત્રિયના બ્રાહ્મણોનું રક્ષણ. 19. શ્રી વ્યાસજી, સૌનું કલ્યાણ થાય તેમ સૌને જીવનની સાચી સમજ દેવી, સૌને સન્માર્ગે વાળવા, આગળ વધારવા મથવું. વેદ શાખા વિભાગ. 20. શ્રી રામચંદ્રજી, સામાન્ય કે અસામાન્ય સૌને સ્નેહથી સ્વકીય બનાવીને સર્વ સહયોગથી સર્વોત્તમ હિત કાર્યો કર્યા કરવા, સમુદ્ર ઉપર સેતુ બાંધવો વગેરે. 21. શ્રી બલરામજી. 22. શ્રી કૃષ્ણજી, કોઈના પણ દુઃખનો ભાર હળવો કરવામાં તત્પર રહેવું, ભક્તોને શ્રમ ન થવા દેવો, સેવા કરવી, પૃથ્વીનો ભાર ઉતારવો. સૂતને કૃષ્ણ અવતાર કાર્ય સ્પષ્ટ ખબર નથી, તેથી આમ કહ્યું છે. 23. શ્રી બુદ્ધજી, સંઘર્ષ વગર, અકળામણ કે અથડામણ વગર સમજાવટથી કામ કરવું, પાત્રતા પ્રમાણે સૌને સમજાવીને શાંતિ દેવી, અધિકાર વગરના લોકોને વેદમાં અનર્થ કરતા અટકાવવા, યુક્તિપૂર્વક મોહ કરાવતો ઉપદેશ. 24. શ્રી કલ્કીજી, શિષ્ટોએ દુષ્ટોથી ડઘાઈ દબાઈ કે દુભાઈને બેસી ન રહેવું, સંગઠિત થઈને દુષ્ટોને નિયંત્રણમાં રાખવા, દુષ્ટોને દંડ દઈને સત્યયુગનો કલયુગના સંધ્યા સમયે આરંભ થશે. શ્રી કૃષ્ણ અવતાર નથી, અવતારી છે, સ્વયં ભગવાન છે. એતે ચાંશ કલાહ પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી વ્યાકુલમ લોકમ રૂઢયંતી યુગે યુગે. શ્રીમદ ભાગવતજી 1:3-28. ભગવાનના અસંખ્ય અવતારો છે. તે પુરુષરૂપ અવતારના અંશ, અંશાંશ, આવેશ કે કલારૂપ છે. પુરુષ વગેરે જેના અંશરૂપ છે તે વિશ્વેશ્વર શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ છે. જગત અને જીવ ભગવદ રૂપ છે. બ્રહ્માંડ રૂપ ભગવાનનું શરીર દ્રશ્ય છે, પણ તે લોખંડના તપાવેલા ગોળામાં અગ્નિની જેમ દ્રષ્ટાથી વ્યાપ્ત છે, તેથી દ્રષ્ટારૂપ છે. અજ્ઞાની લોકો આ બ્રહ્માંડ રૂપ દ્રષ્ટામાં દ્રશ્યત્વનો આરોપ કરે છે. જળ દેખાતું જગત પણ દ્રષ્ટા છે. જગત જળ છે એ સમજ ભ્રાંત છે. જગત ભગવદ રૂપ છે, જીવ પણ ભગવદ રૂપ છે. સર્વત્ર સાક્ષાત બ્રહ્મ દર્શન. ભગવાનનું આ સ્થૂલ બ્રહ્માંડ રૂપથી જુદું સૂક્ષ્મ રૂપ છે. તે સર્વ ઇન્દ્રિયોથી અગોચર છે, સર્વ રૂપે ભગવાન છે. બ્રહ્મ જ્ઞાન કે આત્મજ્ઞાનથી સ્થૂલ અને સૂક્ષ્મ રૂપ અવિદ્યાથી થતી પ્રતીતિ દૂર થઈ જતા બ્રહ્મ દર્શન થાય. સર્વત્ર સાક્ષાત બ્રહ્મ દર્શન થાય. લીલાની સમજથી બંધનમાંથી છુટકારો, મુક્તિ. જડ વસ્તુ અને જીવ ભગવાન શ્રી કૃષ્ણ તરીકે સમજાય ત્યારે માયા શાંત થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણ નિર્દોષ છે. તેમની લીલા બ્રહ્મા વગેરે પણ જાણી શકતા નથી. જીવ આધુનિક જંતુ જેવો અજ્ઞ કુબુદ્ધિવાળો હોવાથી ભગવાન શ્રી કૃષ્ણની લીલાને જાણી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણના ચરણની સેવા કપટ ફળની આશા વગર સતત કરે તે લીલાનું રહસ્ય સમજી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કે ભગવાન શ્રી કૃષ્ણ સંબંધી જ્ઞાન જેમને છે તે ધન્ય છે. તેમને આ ઉગ્ર જન્મ મરણની ઘટમાળ પુનઃ પ્રાપ્ત થતી નથી. શ્રીમદ ભાગવત વેદ સંમત છે, ધર્મ રક્ષક છે. આ મહાપુરાણ ગ્રંથનું નામ શ્રીમદ ભાગવત છે. તે વેદ સંમત છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ 4 અને 5મો વેદ શ્રીમદ ભાગવત મહાપુરાણ. આચાર્ય શ્રીમદ વલ્લભાચાર્યજીએ સાધન ચતુષ્ટયમાં દર્શાવ્યું છે. શ્રીમદ ભાગવતમાં માત્ર શ્રી કૃષ્ણની જ કથા છે.
બ્રહ્મર્ષિ વ્યાસજીએ શ્રીમદ ભાગવતજી શ્રી સુખદેવજીને ભણાવ્યું. શ્રી સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું ત્યારે ત્યાં સૂતજી હાજર હતા અને સૂતજીએ કૃપાપૂર્વક શ્રીમદ ભાગવત પ્રાપ્ત કર્યું. સૂતજી પોતે જેવું ભણ્યા છે, જેવું સમજ્યા છે તેવું કહેશે તેમ શૌનક આદિ 88,000 ઋષિઓને કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ તથા જ્ઞાન આદિ સાથે સ્વધામ પધારતા હતા ત્યારે ઉદ્ધવજીની વિનંતીથી અનવતાર સમયે ધર્મની તથા ભક્તોની રક્ષા કરનાર આ શ્રીમદ ભાગવતમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું સ્વતેજ પધરાવ્યું. તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. શ્રીમદ ભાગવતજી પદ્મ પુરાણ મહાત્મ્ય 3:61. તેનાથી અંતઃકરણના દોષો દૂર થાય છે, પછી જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. બીજો તથા ત્રીજો અધ્યાય 6 પ્રશ્નના ઉત્તરનો સાર છે. સૂતજીએ ઋષિઓના પ્રશ્નોના ઉત્તર આ 2 અધ્યાયમાં સંક્ષેપમાં સાર રૂપે તારવીને આપ્યા છે. વિસ્તૃત ઉત્તર રૂપે સમગ્ર શ્રીમદ ભાગવત છે. અહમ ચાદ્યગમં તત્ર નિવિષ્ટસ્તદનુગ્રહાત સોહમ વહ શ્રાવયિષ્યામિ યથાદીતમ યથામતિ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકનના પ્રથમ સ્કંદના હિનાધિકારમાં શ્રી ભગવાનના અવતાર નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. પહેલો સ્કંદ, ચોથો અધ્યાય, અધિકાર લીલા, દક્ષિણ ચરણ કમલ. કુલ અધ્યાય 19, કુલ પ્રકરણ 3. મધ્યમાધિકારી પ્રકરણ બીજું, અધ્યાય 4 થી અધ્યાય 6, મતાંતર. વક્તા ભક્ત નારદજી, શ્રોતા વેદ વ્યાસજી. કથા સ્થળ વ્યાસાશ્રમ, સરસ્વતી તટ. શ્રવણ હેતુ ખેદ દૂર કરવા માટે. વક્તાના લક્ષણો: 1 ભગવત કૃપા, 2 ભગવદીયત્વ, 3 ભગવદ એકત્વ. શ્રોતાના લક્ષણો: 1 ભગવત કૃપા, 2 ભગવદીયત્વ, 3 ભગવદ એકત્વ. અધ્યાય 4. શૌનકના વિશેષ પ્રશ્નોથી સૂતજીએ કહેલ કથા. ભગવદીય વ્યાસજીને થયેલો ભગવત કૃપારૂપ અસંતોષ. સરસ્વતી તટે વ્યાસાશ્રમમાં નારદાગમન. કથા શ્રવણથી વધુ પ્રશ્નો. શ્રી સુખદેવજીના વૈરાગ્યનું કારણ અને વ્યાસજીની ચિંતા. ઇતિ બ્રુવાણમ સંસ્તુય મુનિનામ દીર્ઘસત્રીણામ વૃદ્ધઃ કુલપતિઃ સૂતં બહવચઃ શૌનકો બ્રવીત. સૂતજીએ આ કથા સર્વને સંભળાવી. સૌને રસ થયો. પ્રભુ પ્રકટ થશે તેવી શ્રદ્ધા થઈ. વધુ સાંભળવું હતું, પણ સાથે પૂછે તો કોલાહલ થાય, સંભળાય નહીં. તેથી જ્ઞાન વૃદ્ધ ઋગ્વેદી કુલપતિ શૌનકે સૂતજીની સ્તુતિ કરી. આદરથી પ્રશ્નો પૂછ્યા. સ્તુતિના શબ્દો ગ્રંથમાં નથી. ભગવાન શ્રી કૃષ્ણની લીલા સાથે સંગત ન હોય તેવું વ્યાસજીએ ગ્રંથમાં નથી લીધું. ભગવાન શ્રી સુખદેવજીએ જે કથા સંભળાવી હોય તે કથા સંભળાવો. પોતાના મનમાં ઈચ્છેલા પુરાણ સૂર્ય શ્રી ભાગવતના પ્રાકટ્યને જાણીને સૌ પ્રસન્ન થયા. સર્વના પ્રતિનિધિ રૂપ શૌનકે વિનંતી કરી. પછી 4 પ્રકારના પ્રશ્નો પૂછ્યા. 1 શ્રીમદ ભાગવત સંબંધી, 2 શ્રીમદ ભાગવતના કર્તા સંબંધી, 3 શ્રીમદ ભાગવતના વક્તા સંબંધી, 4 શ્રીમદ ભાગવતના શ્રોતા સંબંધી. તેમાં શ્રીમદ ભાગવતના સ્વરૂપ, ઉત્પત્તિ અને કારણ સંબંધી પ્રશ્ન મુખ્ય છે. સૂતજી કહે છે, હું જેવું સમજુ છું તેવું શ્રીમદ ભાગવત સંભળાવીશ. અને ઋષિઓ કહે છે, પૂર્ણ ગુણવાળા ભગવાન શ્રી સુખદેવજીએ જે કથા કરી હોય તે અમને સંભળાવો. લૌકિક બાબત અનુમાન કે કલ્પનાથી ન સમજાય. અલૌકિક વાત કલ્પના કે તર્કથી ન સમજાય. શૌનક માનતા કે શાસ્ત્ર વૈરાગ્ય માટે છે. શ્રી સુખદેવજી તથા પરીક્ષિતમાં પૂર્ણ વૈરાગ્ય તથા પ્રભુ કૃપા છે. છતાં શ્રીમદ ભાગવત શાસ્ત્ર સંવાદ કેમ સંભવે તે સમજવા પૂછે છે.
અલૌકિક વાત શ્રદ્ધાથી સમજાય, હોય તેવી જ સ્વીકારાય. કયા યુગમાં, કયા સ્થાનમાં, કયા હેતુથી, કોની પ્રેરણાથી મુનિ વ્યાસે આ સંહિતા કરી? એમના પુત્ર શ્રી શુકદેવજી તો મહાયોગી છે. શ્રી શુકદેવજીને કોઈ પ્રાકૃત કલ્પના નથી, એકાંતમાં જ રુચિવાળા છે. શ્રી શુકદેવજીને કોઈનો સંગ કરવો ગમતો નથી, મૂઢ જેવા દેખાય છે. શ્રી શુકદેવજી તો સર્વત્ર ભગવાન શ્રી કૃષ્ણને નિહાળે છે, છતાં પોતે ઉન્મત્ત, મૂક, જળવત ફરે છે. આ જ્ઞાનમાં બાધક છે. જ્ઞાન માટે તો સ્થિરતા, વાણી, વ્યવહાર અને સદાચાર જરૂરી છે. ઉતાવળ, અભિમાન અને અનાચાર વિદ્યામાં વિઘ્નરૂપ છે. વનમાં વિચરતા તરુણ શ્રી શુકદેવજીને નગ્ન જતા જોવા છતાં નગ્ન સ્નાન કરતા અપ્સરાઓને સંકોચ ન થયો. વૃદ્ધ વ્યાસજીને જોઈને સંકોચથી વસ્ત્રો ઓઢી લીધા. વ્યાસજીએ કારણ પૂછ્યું. સ્ત્રીઓએ કહી દીધું, સ્ત્રી તથા પુરુષનો ભેદ આપને છે, આપના પુત્રને નહીં. તે તો દેહને નહીં, દેવને દેખે છે. સર્વત્ર ફરતા શ્રી શુકદેવજીને લોકોએ કઈ રીતે ઓળખ્યા? પરમહંસ શ્રી શુકદેવજી તો ગોદોહન થાય તેટલો સમય વિરાજી ઘરને તીર્થરૂપ બનાવી ત્યાંથી પધારી જાય છે. શ્રીમદ ભાગવત વૈષ્ણવ વેદ સ્વરૂપ છે. યત્રૈષા સાત્વતી શ્રુતિ વૈષ્ણવો વેદઃ. શ્રી સુબોધિનીજી 1:4-7. શ્રી શુકદેવજી અને પરીક્ષિત રાજાના સંવાદમાં વૈષ્ણવ વેદરૂપ શ્રીમદ ભાગવતજી પ્રગટ થયા છે. ઘરમાં અત્યંત આસક્ત બુદ્ધિ અને સંગ, આ બે સંસારીના મોટા દોષ છે. તે સત્સંગથી ચાલ્યા જાય છે. શ્રી શુકદેવજી પરીક્ષિતની સભામાં 7 દિવસ કેમ રોકાયા? અભિમન્યુના દીકરા પરીક્ષિતના મહા આશ્ચર્યરૂપ જન્મ અને કર્મ અમને સંભળાવો. પાંડવોની કીર્તિ વધારનાર રાજા પરીક્ષિત સામ્રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરી અન્ન જળ છોડી ગંગા કિનારે કયા હેતુથી બેઠા? લોકલાજ તો સૌને લાગે, છતાં જેના ચરણે શત્રુ રાજાઓ દ્રવ્ય ભેટ ધરીને નમતા, તે વીર પરીક્ષિતે યુવાવસ્થામાં ધન અને કલેવરનો ત્યાગ વૈરાગ્યપૂર્વક કઈ રીતે કર્યો? કલ એટલે અવ્યક્ત અને મધુર, વર એટલે શ્રેષ્ઠ ભક્તિરસ. ભક્તિરસ શરીરથી અનુભવાય, તેથી શરીર કલેવર છે. ઋષભદેવે દીકરાઓને દેહનો ઉપયોગ શીખવ્યો છે. દેહ સંસારના ઇન્દ્રિય સુખ ભોગવીને વ્યર્થ વેડફી દેવાય નહીં. ઇન્દ્રિય સુખ તો પશુ પંખી પણ ભોગવે છે. આ શરીરનો સદુપયોગ સેવામાં કરો તથા શ્રી કૃષ્ણ કથામાં કરો તો અનંત સુખરૂપ ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો સંબંધ થાય, કૃતાર્થ થવાય. પુષ્ટિ માર્ગના પ્રણેતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહૈ કૃષ્ણ સેવ્યઃ. શાસ્ત્રાર્થ પ્રકરણ પ્રકાશ 4. શાસ્ત્ર સમજીને મન, વાણી, દેહ વડે શ્રી કૃષ્ણજી સેવવા જરૂરી છે. મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના આ મહાવાક્યમાં 4 વિભાગ સ્પષ્ટ દેખાય છે. 1. શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્ર સરખી રીતે સમજીને. 2. મનોવાગ દેહૈ, મન, વાણી, દેહ વડે. 3. કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રજાધિપ. 4. સેવ્ય, સેવવા જરૂરી છે. આધુનિક પુષ્ટિ ભક્તિ માર્ગીય સ્વસેવકો માટે શ્રી મહાપ્રભુજીએ આ મંગલ જીવન માર્ગદર્શન દીધું છે. માટે પુષ્ટિજીવે શાસ્ત્ર સમજીને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક મન, વાણી અને દેહથી શ્રી કૃષ્ણને સેવવા જરૂરી છે. સેવ્ય શ્રી કૃષ્ણ પુષ્ટિજીવના સ્વકીય સંબંધે ભક્તના ઘરમાં વિરાજે છે. આ સંબંધ 4 પ્રકારનો ગણાય છે: દાસ્ય, વાત્સલ્ય, સખ્ય, માધુર્ય. આ 4માંથી કોઈ એક સંવેદન ભગવાન ભક્તના હૃદયમાં જગાડે, સ્થિર કરે, તે ભગવાન સાથેનો જીવનો સંબંધ સામાન્યતઃ જીવે આરંભ તો દાસોહમ, હું દાસ છું, એ ભાવથી કરવાનો. પછી તો પ્રભુ જે ભાવ પ્રદાન કરે તે સ્વીકારી લેવાનો. ભગવાન સાથેનો સંબંધ શરીરનો નથી, અંતઃકરણનો છે. આત્મા યાવત પ્રપન્નો ભૂત તાવદ વૈ રમતે હરિ સોંતઃકરણ સંબંધી
તિરોધત્તે હરિશ્ચ સહ. શ્રી સુબોધિનીજી, તામસ ફલ પ્રકરણ, અધ્યાય 1:9. પતિ, પત્ની, પુત્રાદિ તો એકાદ જન્મના શરીરના સંબંધીઓ છે. સર્વ દુઃખ હરનારા શ્રી હરિ તો જન્મો જન્મના અંતઃકરણના સંબંધી છે. જ્યાં સુધી અંતઃકરણ શ્રી હરિને અનુકૂળ રહે છે ત્યાં સુધી ભગવાનના આનંદનો અનુભવ અંદર અને બહાર બધે થાય છે. નહીં તો પ્રભુ સન્મુખ વિરાજતા હોવા છતાં, અંતઃકરણના સંબંધી હોવા છતાં આનંદનો અનુભવ થતો નથી. આ અંતઃકરણના સંબંધી ભગવાન સ્વામી, પુત્ર, મિત્ર અથવા પ્રિય રૂપે પુષ્ટિજીવના ઘરમાં વિરાજે છે, આનંદ આપે છે. ભગવાન રૂપે નહીં, પ્રભુ તો સ્વજન રૂપે વિરાજે છે. વ્યાપી વૈકુંઠમાં હોય તે ભગવાન વ્રજમાં પ્રકટ થયા, તે નંદ બાબાના પુત્ર નંદનંદન, મા યશોદાના યશોદોત્સંગ લાલિત શ્રી ગોપીજનોના શ્રી ગોપીજન વલ્લભ, ગોવાળિયાના ગોવાળ, ગાયોના ગોપાલ અને વ્રજના અધિપતિ વ્રજાધિપ ભજનીય છે. વ્રજમાં સ્વજનો માટે પ્રકટ થઈને સ્વજન રૂપે વિરાજ્યા છે. પુષ્ટિ ભક્તના ઘરમાં પણ પ્રભુ તો સ્વજન રૂપે સ્વજન માટે વિરાજ્યા છે. પુષ્ટિજીવના વૈભવ, વિલાસ, ભોગ, રાગ, આભૂષણ, વસ્ત્ર વગેરે માટે પુષ્ટિ પ્રભુ પધાર્યા નથી. આ બધું તો વૈકુંઠમાં પણ સહજ સુલભ છે. વ્રજાધિપ તો પધાર્યા છે, વિરાજ્યા છે પોતાના પુષ્ટિજીવ માટે. પ્રેમાળ પ્રભુને પ્રેમાળ ભક્તોની જરૂર છે. પોતાના પ્રભુ તો પોતાને માટે વિરાજે છે. સ્વકીયતાથી સઘળું સ્વીકારે છે. આવી સમજ સ્વકીયતા પ્રદાન કરે છે. સ્નેહની સ્વાભાવિકતાથી પુષ્ટિભક્ત પ્રભુ માટે બધા ઉપલબ્ધ સર્વોત્તમ સ્વપ્રિય વૈભવ, વિલાસ, ભોગ, રાગ, આભૂષણ, વસ્ત્ર વગેરે સેવા રૂપે પ્રભુને સુખ થાય માટે અને પોતાના પ્રિયતમ પ્રભુ સુંદર લાગે તે માટે સર્વ કાંઈ સહજતાથી વિનિયોગ કરાવી દે છે. પરાણે હેતુપૂર્વક કાંઈ જ કરવું પડતું નથી. સ્નેહની સ્વાભાવિકતાથી થાય તે સેવા છે. પ્રીતમ પ્રીતહિ તે પૈયે, સતત આતુરતા પોતાના પ્રિયતમ પ્રભુ માટે ઉમળ્યા કરે, આ પુષ્ટિ ભક્તિ છે. પુષ્ટિ ભક્ત ઉત્કટ સ્નેહપૂર્વક પોતાના પ્રિય પ્રભુના સુખ, પ્રસન્નતા માટે સઘળું યોગ્ય કર્યા કરે છે. ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે જેમ પોતાને લાગે તેમ પોતાના પ્રિય પ્રભુને લાગે છે તેમ સમજીને પ્રભુને પરિશ્રમ ન થાય તેમ યથા દેહે તથા દેવે વિચારીને પ્રેમથી સુખોપચારો થાય તે સેવા છે. પ્રભુ તો પ્રેમથી પ્રસન્ન થાય છે. સ્નેહથી થતી સેવા તો પુષ્ટિના પ્રાણ છે. બધા સુખોપચારો પ્રિય પ્રભુ માટે કરવા છતાં હું સેવા કરું છું, બીજાથી ઉત્તમ છું, એવા વિચારે અહંકાર ન કરવો. મારાથી પ્રભુ સુખાર્થે કાંઈ યથાયોગ્ય બનતું નથી તેવા વિચારે સંતાપ, દીનતા રહે, તેનાથી પ્રભુ સંતુષ્ટ થાય છે. ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધનમ. પોતાના પ્રિય પ્રભુ માટેના તાપભાવમાંથી થતી દીનતા જ પુષ્ટિ દીનતા છે. બધા સાધનો કરવા છતાં શ્યામ સુલભ ન થાય ત્યારે ગોપી ગીત વગેરે સાધન છૂટ્યા. ધ્રુસકે શ્રી ગોપીજન રડી પડ્યા. અત્યંત તાપ ભાવે દીનતાથી નિસાધન થઈ ગયા. ભક્તોની દીનતાપૂર્વકની સેવાથી સાક્ષાત મન્મથ રાસ વિહારી પ્રભુ પ્રકટ થઈ ગયા. આ સેવા સાધન પણ છે અને ફલ પણ છે. આ છે પ્રભુ પ્રાપ્ત કરવાની ચાવી. લોકહિત માટે વ્યાસજીના પ્રયત્નો છતાં ખિન્નતા. ભક્ત નારદજીનો સમાગમ. શૌનકે પ્રશ્ન પૂછતા સૂતજીએ કહેવાનો પ્રારંભ કર્યો. બ્રહ્મકલ્પના પ્રથમ મન્વંતરમાં ત્રીજા યુગક્રમે દ્વાપર યુગ આવ્યો ત્યારે ભક્ત પરાશર અને માતા વાસવીજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની જ્ઞાન કલાના અવતાર રૂપ મહર્ષિ વ્યાસજી ભક્તિના પ્રચાર માટે પ્રકટ થયા. એક દિવસ તે પોતાના આશ્રમમાં સરસ્વતી નદીના કિનારા ઉપર મનની સ્થિરતા માટે એકાંતમાં એકલા બેઠા હતા.
સૂર્યોદય થયો હતો. વ્યાસજીએ સમાધિ કરી. કાલથી થતા ધર્મ અને પદાર્થના નાશને જોયો. કલયુગમાં લોકો શક્તિ અને સ્વાધ્યાય વગરના, ખેતી અને વરસાદ વગર પીડાતા, શ્રદ્ધા, બલ અને વિવેક વગરના, બુદ્ધિ રહિત છતાં અભિમાન ભરેલા, અલ્પ આયુષ્યવાળા, દુર્ભાગ્યવાળા થશે. એ બધું દિવ્ય દ્રષ્ટિથી જોયું. સૌના હિતનો વિચાર કર્યો. વેદ એક હતો, તેના 4 ભાગ કર્યા, પોતાના શિષ્યોને આપ્યા. ઋગ્વેદથી હોતા, યજુર્વેદથી અધ્વર્યુ, સામવેદથી ઉદ્ગાતા અને અથર્વવેદથી બ્રહ્માજી કામ કરે છે. ઇતિહાસ પુરાણ રૂપ 5મો વેદ પ્રકટ કર્યો. પુરાણ રૂપ પણ બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ્યું છે. વ્યાસજીએ તેના વિભાગો કર્યા છે. વ્યાસજીના શિષ્યોએ વેદના પુનઃ વિભાગો કર્યા, તે ઉપનિષદ કહેવાયા. વ્યાસજી દિનવત્સલ છે, એમને દયા આવી. સૌને લૌકિક તથા અલૌકિક કલ્યાણ મળે તે માટે વ્યાસજીએ મહાભારત આખ્યાન કર્યું. પરોપકાર ધર્મ વ્યાસજીએ કર્યો, છતાં અંતઃકરણને સંપૂર્ણ સંતોષ ન થયો. વિચારમગ્ન થયા. મહાભારતમાં વેદના અર્થને પ્રકટ કર્યો. સૌનું કલ્યાણ થાય એવો પ્રયત્ન કર્યો. વ્રત કર્યા. અગ્નિ, ગુરુ વગેરેને માન આપ્યું. તેમની આજ્ઞાનું પાલન કર્યું. નિષ્કપટ ભાવે પોતાના ગુરુજનોની સેવા કરે એને શાંતિ મળે. બ્રહ્મ તેજઃ હોવા છતાં કેમ શાંતિ મળતી નથી? વ્યાસજી ખેદ કરતા હતા, ત્યાં નારદજી પધાર્યા. વ્યાસજીએ નારદજીનું વિધિવત સ્વાગત કર્યું. તમભિજ્ઞાય સહસા પ્રત્યુત્થાયાગતં મુનિઃ પૂજયામાસ વિધિવન નારદં સુરપૂજિતમ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકનના પ્રથમ સ્કંદમાં મધ્યમ પ્રકરણનો પહેલો શ્રી શુકદેવજીના વૈરાગ્યનું કારણ અને વ્યાસજીની ચિંતા નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.